કરો. ભગવાનની ભક્તિ ભગવાનના માટે. તમારા ઘેર ભગવાન આવશે. વિદુરજીની ભક્તિ સફળ થઈ, વિદુરજી કૃતાર્થ થયા. એ કથા ગઈકાલે વર્ણન વિદુરજીને કૃતાર્થ કરી શ્રી કૃષ્ણ ભગવાન ધર્મરાજાને મળવા ગયા. વિદુરજીએ વિચાર કર્યો, કૌરવોના ઘેર પ્રભુએ પાણી પણ લીધું નથી. મને એવું લાગે છે કૌરવોનો વિનાશ કરવાની ઈચ્છા શ્રી કૃષ્ણની અને તેથી પાણી પીધું નથી. ભગવાન હવે કૌરવોનો વિનાશ કરશે એવું લાગે. વિદુરજી સમજી ગયા છે. વિદુરજીએ વિચાર કર્યો, એક વાર ધૃતરાષ્ટ્રને સમજાવું, તે માની જાય તો સારું છે. ધૃતરાષ્ટ્રનો સંગ છોડીને વિદુરજી ગંગા કિનારે ભક્તિ કરતા હતા. દુર્જનનો સંગ છોડો, પણ દુર્જનમાં સદભાવ રાખો. દુર્જનના માટે ખરાબ વિચાર ન કરો. સજ્જન દુર્જન, ધર્મ અધર્મ, પાપ અને પુણ્ય, આ બધું ભગવાનમાં છે. સર્વનો આધાર ભગવાન છે. દુર્જન ક્યાંથી આવ્યો? દુર્જન પણ ભગવાનમાં છે. દુર્જન થી દૂર રહેજો, પણ દુર્જનના માટે ખરાબ વિચાર ન કરો. કોઈના માટે જે કુભાવ રાખે છે તેના ભક્તિમાં બહુ વિઘ્ન. કોઈ જીવના માટે જે કુભાવ રાખે છે એનું મન બહુ બગડે છે. જીવ ઈશ્વરનો અંશ. વિદુરજીએ ધૃતરાષ્ટ્રનો ત્યાગ કર્યો છે, પણ ધૃતરાષ્ટ્રમાં સદભાવ રાખ્યો. એને સંગ સારો નથી, એની બુદ્ધિ બગડી ગઈ છે. ભગવાન એને સદબુદ્ધિ આપે તો સારું છે. એક વાર એને હું સમજાવું. વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે આવ્યા છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં એને વિદુર નીતિ કહે છે. વિદુર નીતિનો ઉપદેશ કરે. વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે, યાદ રાખજે, આ દુર્યોધન જે છે એ તારો પુત્ર નથી. તારો વિનાશ કરવા માટે તારું પાપ પુત્ર રૂપે આવ્યું છે. આ તારું પાપ છે. તો દુર્યોધન સાથે કેમ પ્રેમ કરે? તારું આ પાપ છે, તારો વિનાશ કરવા આવ્યો છે. અતિ પાપ વધે તો દુર્યોધનના જેવો દુરાચારી દીકરો થાય. અતિશય પુણ્ય વધે તો સત્પુત્રનો જન્મ થાય. દશરથ સુકૃત રામો ધરી દે, જનક સુકૃત મૂર્તિ વૈ દે. અનેક જન્મમાં દશરથ રાજાએ બહુ તપશ્ચર્યા કરી, બહુ ભગવાનની ભક્તિ કરી હતી. ભગવાન દશરથ મહારાજને કહેતા હતા, માગો, કે મારે કઈ માગવું નથી. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરતા હતા. ભગવાનને એમ થયું કે એનું ઋણ બહુ વધી ગયું છે, હવે કઈ લેતો નથી, હવે શું કરું, હું એનો દીકરો થઉં. દશરથ મહારાજ નું પુણ્ય એ જ રામ રૂપે પ્રગટ થયું છે. અનેક જન્મમાં તપશ્ચર્યા કરી છે. જનક મહારાજની બ્રહ્મનિષ્ઠા એ જાનકીજીના સ્વરૂપથી પ્રગટ થઈ. જનક મહારાજ મહાન બ્રહ્મ જ્ઞાની હતા. મોટા મોટા સાધુઓ, સંન્યાસી, મહાત્માઓ એમના ઘેર સત્સંગ કરવા માટે જતા. બ્રહ્મનિષ્ઠ જનક હતા. કેટલાક ને બ્રહ્મ જ્ઞાન તો હોય છે, પણ એમની નિષ્ઠા પૈસામાં બહુ હોય. બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી, બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર રહેવું કઠણ. જનક મહારાજ બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મ વિદ્યા જાનકીજીના સ્વરૂપ છે પ્રગટ થઈ. દુર્યોધને તારો દીકરો નથી, પાપ છે, એનો મોહ છોડી દે. તું દુર્યોધન સાથે પ્રેમ કરીશ તો યાદ રાખજે, તારા વંશનો વિનાશ થશે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, પુત્ર અતિ પાપી હોય
તો મા બાપ એને પૈસો પણ આપે નહીં. અતિ પાપીને પૈસો આપવો એ પાપ કરવાની પ્રેરણા છે. અતિ પાપીને પૈસો ન મળે તો એ વધારે પાપ કરશે. એને પૈસો મળશે તો એ વધારે પાપ કરશે. રાજા તો તું છું, દુર્યોધન ને પૈસો આપીશ નહીં. દુર્યોધન નો મોહ છોડી દે. ધૃતરાષ્ટ્રની દુર્યોધનમાં મમતા જ પાપ કરાવે. એ જાણે છે કે મારો દીકરો નાલાયક છે, દુષ્ટ છે, તો પણ એ દુર્યોધનમાં મમતા રાખે છે. કૌરવોનો વિનાશ થશે. દુર્યોધનનો મોહ છોડી દે. ધૃતરાષ્ટ્રને એક એવો વિશ્વાસ હતો, પાંડવ ધર્માત્મા છે, પાંડવ ધર્મની મૂર્તિ છે. પાંડવ રાજ ભલે માગે એ યુદ્ધ કરવાના નથી. પાંડવો તો એવું જ માનશે, જંગલમાં રહીશું, કંદમૂળ ફળ ખાઈશું, પૈસા માટે ઝઘડો કોણ કરે? યુદ્ધ કરવાથી દેશ દુઃખી થશે. યુદ્ધ કરવાથી અનેકના વંશનો વિનાશ થશે. પાંડવ ધર્મની મૂર્તિ છે. ધૃતરાષ્ટ્રને એવો વિશ્વાસ હતો, પાંડવ કોઈ દિવસ યુદ્ધ કરવાના નથી. વિદુરજીએ કહ્યું, પાંડવ કદાચ યુદ્ધ ન કરે તો યાદ રાખજે, ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ કરીને કૌરવોને મારશે. પાંડવોએ વનમાં અતિશય દુઃખ સહન કર્યું છે. પાંડવે અતિ દુઃખમાં ધર્મ છોડ્યો નથી. જે ધર્મ છોડતો નથી તેને ભગવાન છોડતા નથી. જે ધર્મ છોડે છે એનાથી ભગવાન દૂર રહે છે. થોડો વિચાર કરો, સોનાની દ્વારકાની સંપત્તિ છોડીને વારંવાર ભગવાન પાંડવોના ઘેર શા માટે જતા? દ્વારકામાં શું ઓછું હતું? પાંડવોના ઘેર જવાથી એમને શો લાભ છે? પાંડવોએ ધર્મને છોડ્યો નથી. ધર્મ એ જ ભગવાન છે. જે ધર્મને છોડતો નથી ભગવાન એની સાથે જ રહે. આજકાલ ઘણા લોકો પુસ્તકો વાંચીને જ્ઞાનની વાતો કરે છે, ધર્મ પાળતા નથી. કેટલાક જગતને બતાવવા માટે થોડી ભક્તિ કરે છે, ધર્મમાં નિષ્ઠા નથી. જ્યાં ધર્મ નથી ત્યાં ભગવાન વિરાજતા નથી. પરદેશ સાથે બહુ સંબંધ વધી ગયો અને ત્યારથી પરદેશના સંસ્કાર મનમાં ઘૂસી ગયા. લોકો મોટી મોટી વાતો કરે પણ એક નાનકડી ચોટલી રાખવામાં એમને શરમ આવે. બીજા બધા લોકો દાઢી રાખે છે, કોઈ વાળ રાખે છે. આપણા હિન્દુ ધર્મનું લક્ષણ છે થોડી ચોટલી રાખવી. રાખતા નથી, એમને શરમ આવે. કપાળમાં ભસ્મ ધારણ કરતા નથી, કપાળમાં તિલક કરતા નથી, ગાળામાં તુલસીની માળા રાખતા નથી. આપણા ધર્મનું એક ચિહ્ન છે. આપણો ધર્મ છોડશો નહીં. જે ધર્મને છોડે છે એને ભગવાન છોડે છે. પાંડવોએ અતિ દુઃખમાં ધર્મ છોડ્યો નથી અને તેથી પાંડવોને ભગવાન છોડતા નથી. ગીતાજીમાં તો ભગવાન એવું બોલ્યા છે, અર્જુન, આ જગતમાં મારો કોઈ શત્રુ નથી, મારો કોઈ મિત્ર નથી, હું સર્વમાં સમભાવ રાખું છું. એવું ગીતાજીમાં બોલ્યા છે. સમોહમ સર્વભૂતેષુ, સર્વમાં હું સમભાવ રાખું છું એવું ભગવાન બોલે છે. પણ મહાભારત વાંચતા એવું લાગે છે ભગવાને બોલ્યા છે બરાબર નથી. ભગવાન પાંડવોનો પક્ષપાત કરે, કપટ કરીને કૌરવોને મારે છે. શ્રી કૃષ્ણ ધર્મ પક્ષપાતી છે. પાંડવોનો પક્ષપાત ધર્મનો પક્ષપાત છે. ધર્મ એ જ શ્રી કૃષ્ણ. વિષ્ણુ સહસ્રનામનો જે લોકો પાઠ કરે છે તેમને ખબર છે વિષ્ણુ સહસ્રનામમાં ધર્મ શબ્દ આવે છે. ધર્મો ધર્મ વિદુત્તમ. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીએ વિષ્ણુ સહસ્રનામ ઉપર ભાષ્ય લખ્યું છે અને તે ભાષ્યમાં લખ્યું છે ધર્મ એ જ પરમાત્મા. કોઈ દિવસ ધર્મ છોડશો નહીં. જ્ઞાન અને ભક્તિના અભિમાનમાં
જે ધર્મ છોડે છે એનું બહુ પતન થાય. આજકાલ કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે અમે જ્ઞાનમાં આગળ વધ્યા છીએ, હવે અમને બહુ ધર્મની જરૂર નથી. ભૂલ છે. ધર્મની બધાને જરૂર છે. જેને યાદ આવે છે હું પુરુષ છું, હું સ્ત્રી છું, એને ધર્મની જરૂર છે. જેને કોઈ દિવસ યાદ જ આવતું નથી કે હું પુરુષ છું કે સ્ત્રી છું, જે દેહથી અલગ રહે છે, જે સ્ત્રીત્વ પુરુષત્વને પૂર્ણ ભૂલી ગયો છે, એવા સંતો પણ જગતને શિક્ષણ આપવા માટે ધર્મ પાળે, જે શરીરથી અલગ રહે છે. એવા મહાપુરુષો કદાચ ધર્મ છોડે તો ક્ષમ્ય છે. આપણો ધર્મ છોડશો નહીં, બીજાની નકલ કરશો નહીં. આપણો ભારત દેશ ધર્મ પ્રધાન દેશ. આપણે બધા ઋષિઓના બાળકો છીએ. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. ઋષિઓના જીવનમાં ધર્મ મુખ્ય હતો. એમના જીવનમાં ધન ગૌણ હતું. ધનથી સુખ મળે છે, ધર્મથી શાંતિ મળે છે. ધનથી શાંતિ મળતી નથી. અમારા ઋષિઓ જંગલમાં ઝાડના તળે રહેતા હતા તો પણ એમને શાંતિ મળતી. હવે તો બંગલામાં રહેનારને પણ શાંતિ મળતી નથી. કેટલાક શ્રીમાન લોકો તો ઊંઘના માટે ગોળી ખાવા લાગ્યા છે. શાંતિ જ નથી. ધનથી સુખ મળે છે, ધનથી શાંતિ મળતી નથી. ધન કરતા ધર્મ શ્રેષ્ઠ. આપણો ધર્મ છોડશો, બીજાની નકલ કરશો. લોકો ધર્મને ભૂલવા લાગ્યા અને તેથી આ મોંઘવારી થઈ. લોકો ભગવાનને ભોગ ધરતા નથી, ખાય છે. ધરતી માને બહુ ખોટું લાગે. ભારત ભૂમિ સુવર્ણ ભૂમિ છે. આ ભૂમિમાં હીરા માણેક અને સોનું ભરેલું છે. ભારતમાં દુકાળ આવે નહીં. ભારત દેશ કોઈ દિવસ ગરીબ થાય જ નહીં. વેદોમાં એવું વર્ણન આવે છે ભારતમાં ઘીની દૂધની નદીઓ વહેતી. ઘૃતસ્ય ધારા અભિચાકશીમી. જે દેશમાં દૂધ ઘીની નદીઓ વહેતી હતી, હવે દૂધ બાટલીમાં આવવા લાગ્યું છે. થોડા વર્ષો પછી લોકો ઘી શામાં લાવશે કઈ ખબર પડતી નથી. શુદ્ધ ઘી મળતું નથી. ભારતની દશા ક્યારથી બગડવા લાગી? લોકો ટેબલ ખુરશી ઉપર બેસીને ખાવા લાગ્યા ને ત્યારથી દશા બગડવા લાગી. બહુ ડાયા સમજે. ટેબલ ખુરશી ઉપર બેસીને ખાય. પેલા લોકો પવિત્રતાથી રસોઈ કરતા હતા, ભગવાનને ભોગ ધરતા હતા, ગૌ ગ્રાસ આપતા, પવિત્ર આસનમાં બેસીને ભોજન કરતા. પરદેશનું અનુકરણ કરવા લાગ્યા. આપણા ધર્મને ભૂલી ગયા. જ્યાં ધર્મ નથી ત્યાં ભગવાન નથી. જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં જ ભગવાન છે. પાંડવોએ ધર્મ છોડ્યો નથી અને તેથી પાંડવોને ભગવાન છોડતા નથી. મહાભારતમાં પંચ પાંડવોનું રહસ્ય સમજાય. થોડો વિચાર કરો. શ્રી કૃષ્ણ ભગવાન પરમાત્મા છે. અર્જુનના સારથી થયા. સારથી થવાનો અર્થ છે નોકર થવાનો. ગીતાજીના આરંભમાં અર્જુન બોલ્યો છે મારો રથ ત્યાં લઈ જા. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત. મારો રથ ત્યાં લઈ જા. જેમ કોઈ મોટો શ્રીમાન નોકરને કહે છે મારી ગાડી ત્યાં તું લઈ જા. જે ઈશ્વર છે, જે લક્ષ્મીનો પતિ છે, એ અર્જુનનો સારથી થયો છે, નોકર થયો. અર્જુનમાં એવું શું છે? ભગવાન અર્જુનના સારથી કેમ થયા? અર્જુન ધર્મને મોટો ભય માનતો. મહાભારતના વન પર્વમાં કથા આવે છે. વનવાસના દુઃખમાં એક વાર ભીમસેન બહુ અકળાયા છે અને ધર્મરાજાને ઠપકો આપ્યો તમે જુગાર રમવા ગયા અને તેથી અમારી આ દશા થઈ.
ત્યારે અર્જુન ભીમને સમજાવે છે, કોઈ દિવસ આવું બોલીશ નહીં. મોટા ભાઈ જે કરે છે તે યોગ્ય છે. ધર્મ રાજા જુગાર રમવા તો ગયા છે, ધર્મ સમજીને જુગાર રમવા. ક્ષત્રિય નો ધર્મ છે, કોઈ યુદ્ધ નું આમંત્રણ આપે તો એ ના પાડી શકે. કોઈ પણ યુદ્ધ માટે બોલાવે તો યુદ્ધ કરવું જ પડે. જુગાર રમવા માટે કોઈ બોલાવે તો ક્ષત્રિય નો ધર્મ છે, એને જવું પડે. ધર્મરાજ બધું જાણતા હતા. દુર્યોધને બહુ કપટ કર્યું અને તેથી પાંડવોની હાર થઈ. ધર્મની મૂર્તિ છે, મોટા ભાઈ જે કરે છે તે યોગ્ય. અર્જુન નર છે, શ્રી કૃષ્ણ નારાયણ છે. નર નારાયણ ની જોડી આ શરીર રથમાં છે. અર્જુન જીવાત્મા છે, શ્રી કૃષ્ણ ભગવાન પરમાત્મા છે. જીવ ઈશ્વર દોનો બંને સાથે જ હોય. યુધિષ્ઠિર મહારાજ ધર્મની મૂર્તિ છે. ધર્મ મોટો ભાઈ છે. ભીમ બળનું સ્વરૂપ છે. ભીમસેન બહુ બળવાન છે. અર્જુન જીવ છે. નકુલ જ્ઞાન સ્વરૂપ છે અને સહદેવ બુદ્ધિ છે. ધર્મ, બળ, જ્ઞાન અને બુદ્ધિ આ ચાર ગુણોથી યુક્ત જે જીવ છે જ અર્જુન છે. 5 પાંડવો દ્રૌપદીના પતિ છે. પાંડવ 5 નથી, એક જ છે. દ્રૌપદી દયાનું સ્વરૂપ છે. દયાનું લગ્ન ધર્મ સાથે થાય. એવો ધર્મ શા કામનો જે ધર્મથી કોઈને દુઃખ થાય. જ્યાં દયા નથી ત્યાં ધર્મ ટકતો નથી. દ્રૌપદીનું લગ્ન ધર્મ સાથે થયું. યુધિષ્ઠિર મહારાજ ધર્મની મૂર્તિ છે. દ્રૌપદીનું લગ્ન બળ સાથે થયું છે. ભીમ બળવાન છે. બળવાને દયાળુ હોવો જોઈએ. બળવાન દયાળુ ન હોય તો એ અનેકનો વિનાશ કરશે. બળ રક્ષણ કરવા માટે છે, કોઈનો વિનાશ કરવા માટે બળ નથી. બળવાન દયાળુ હોવો જોઈએ. દ્રૌપદી દયાનું લગ્ન બળ સાથે છે, ભીમ સાથે છે. દયા દ્રૌપદીનું લગ્ન ધર્મ સાથે છે. અર્જુન જીવાત્મા છે. નકુલ જ્ઞાન સ્વરૂપ છે. દયાનું લગ્ન જ્ઞાન સાથે છે. જ્ઞાની પુરુષો એવું માને છે, મારા અંદર જે પરમાત્મા છે એ જ સર્વમાં છે. બીજાનું દુઃખ એ મારું દુઃખ, બીજાનું સુખ એ મારું સુખ. જ્ઞાની પુરુષ સર્વમાં આત્માને જુએ છે. આત્મ સ્વરૂપમાં સર્વને જુએ.